હેલો ગાઈઝ, તમે સાંભળી રહ્યા છો લવ યુ જિંદગી અને આજે આપણે વાત કરીશું વેલેન્ટાઇન ડે. સૃષ્ટિમાં આપણે સૂર્યને સ્પર્શી શકતા નથી, પરંતુ સૂર્યના કિરણો આપણને રોજ સૂર્ય હોવાનો અહેસાસ અચૂક કરાવે છે. બસ તેવી જ રીતે મનુષ્ય તરીકે આપણે ક્યારેય ઈશ્વરને જોઈ નથી જ શકવાના, પરંતુ પ્રેમ દ્વારા ઈશ્વરીય શક્તિનો અનુભવ આપણે રોજ કરી શકીએ છીએ. વેલેન્ટાઇન ડે ભલે પશ્ચિમી સંસ્કૃતિની દેન હોય, ભલે વર્ષમાં એક દિવસ મનાવવામાં આવતો હોય, પરંતુ આપણી ભારતીય સંસ્કૃતિમાં તો પ્રેમની અનુભૂતિ કરાવવા માટે એક આખો મહિનો વસંતનો છે. તે કેમ ભૂલી શકાય? આપની સંસ્કૃતિમાં વસંત પંચમી કે જે વેલેન્ટાઇન ડેથી સહેજ પણ ઓછું નથી. અરે, આપના સમાજમાં નટખટ કાનુડાને અને રાધાને પ્રેમના પર્યાય માનવામાં આવ્યા છે. પ્રેમ જેવા શુદ્ધ સાત્વિક તત્વને આ સભ્ય સમાજે, કહેવાતા સભ્ય સમાજે બદનામ કર્યો છે. આત્મીયતા, લગાવ, સ્નેહ, મમતા, આસક્તિ, અનુરાગ, સમભાવ આ પ્રેમના જ પર્યાય છે. પ્રેમના વિવિધ સ્વરૂપો છે, જેમાં માતા પિતા, ભાઈ બહેન, મિત્ર વગેરે સાથે પણ પ્રેમરૂપી દૈવી તત્વ સંકળાયેલું છે. કોઈ પણ સજીવ પ્રત્યે જ્યારે સમભાવ પેદા થાય તો એ પ્રેમ જ છે. મનુષ્ય સંબંધોમાં કેન્દ્ર સ્થાને પ્રેમ છે. તે સંબંધનું મધ્ય બિંદુ છે. આપણે સૌ ભાગ્યશાળી છે કે આપણા જીવનમાં કુટુંબ, મિત્રો, સગા સંબંધીઓ સ્વરૂપે પ્રેમના અમીઝરણા સતત આપણને ભીજવી રહ્યા છે. પરંતુ સમાજમાં એવા પણ ઘણા લોકો છે કે તેમના જીવનમાં પ્રેમના તત્વનો દુષ્કાળ છે. તેઓ માટે જીવન એક નિરાશાજનક, કંટાળાજનક પરિસ્થિતિ છે કે જે ગમે તેમ રીતે પસાર કરવાની જ છે. તો પ્રેમ એવું તત્વ છે કે જે આપના મનુષ્યના જીવનમાં ઉત્સાહ, જીજીવિષા, નવી આશાનું કિરણ પેદા કરે છે. તે જીવનને ગમે તેવું બનાવે છે. તો શું આપણે એક દિવસ ભલે મૂર્ખ બનીએ, પણ મૂર્ખ બનીને પણ આવા વ્યક્તિઓ સાથે થોડોક સમય ન વિતાવી શકીએ? તો ચાલો તેમના મુખ ઉપર હાસ્ય લાવવામાં આપણે નિમિત્ત બનીએ. આપણે સૌ સાથે મળીને વેલેન્ટાઇન ડે ઉજવીએ. પણ શા માટે માત્ર એક જ દિવસ? આપણે બધા માટે દરેક દિવસ વેલેન્ટાઇન ન બને? તો ચાલો આપણા બધા માટે બધા જ દિવસ વેલેન્ટાઇન ડે બને તેવી શુભેચ્છા સહ અસ્તુ. Goodbye, take care, see you again and enjoy your life.